ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય તેની 26મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, કેમ કે હું તને સાજો કરનાર તારો ઈશ્વર યહોવા છું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વર કે જેનું એક બીજું નામ યહોવા રાફા પણ છે, જેના નામનો અર્થ એ થાય સાજાપણું આપનાર ઈશ્વર. આજે બીમારીઓ કોઈ વ્યક્તિઓને પસંદ નથી હોતી. ગઈકાલે જ જ્યારે મેં પ્રભુનું વચન જે મિટિંગની અંદર આપ્યું તો ત્યાં મેં લોકોને કહ્યું કે માણસને 1 દિવસ 2 દિવસની બીમારી પણ નથી ગમતી. તો યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયની અંદર એક વ્યક્તિ 38 વર્ષથી એવી અવસ્થામાં હતો કે જે પરિસ્થિતિમાં લકવાને કારણે એ માણસ પોતાના જીવનની અંદર નાસીપાસ થઈ ચૂક્યો હતો. અને એણે પ્રભુ ઈસુને એવું કહ્યું કે પ્રભુ, મારી પાસે કોઈ નથી. જાણે કે એ બાબતે એના હૃદયને તોડી નાખી હતી કે મને મદદ કરવાવાળું કોઈ નથી. આ બીમારીની અંદર મારી સાથે ઊભું રહેનારું કોઈ નથી. અને ભલાઓ, આ લકવાગ્રસ્ત વ્યક્તિ કે જે 38 વર્ષથી એ પાણી હાલવાની આશાની અંદર ત્યાં બેઠો છે કે મને મારો ચમત્કાર પ્રાપ્ત થાય. ભલાઓ, પરંતુ ત્યાં કોઈ સ્વર્ગદૂત નહીં, પણ ત્યાં કોઈ પાણી હલાવવાની બાબત નહીં, પણ સ્વયં જે પોતે ચંગાઈદાતા છે ઈસુ ખ્રિસ્ત ત્યાં આવ્યા અને પ્રભુએ તેને કહ્યું, ઉઠ અને તારું બિછાનું ઉચકીને ચાલ. અને તે જ ઘડીએ તે વ્યક્તિ સંપૂર્ણપણે સાજો થઈ ગયો. ભલાઓ, હું આપને કહેવા માંગુ છું કે સાજાપણું કોઈ જગ્યા પરથી નહીં, પરંતુ સાજાપણું એ પરમેશ્વરના શબ્દોથી પ્રગટ થાય છે. સાજાપણું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળે છે. અને આજે એ પરમેશ્વર તમારા જીવનની કોઈ એવી બાબત કે જ્યાં તમે પ્રભુને કહી રહ્યા છો કે પ્રભુ, આ પરિસ્થિતિમાં મને સાજાપણું જોઈએ છે, તો ખચિત એ પરમેશ્વર તમને સાજાપણું આપશે. એ પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી નાખશે. બાઇબલની અંદર યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 53મો અધ્યાય એની 4થી ને 5મી કલમ એમ કહે છે, ખચિત તેણે તમારા દુઃખ દર્દ પોતાના પર લઈ લીધા છે અને તમારા રોગ ભોગવ્યા છે, ને તેના સોળથી તમને સાજાપણું મળી ગયું છે. ત્યારે ભલાઓ, એ પ્રભુ કે જેમણે આપણા માટે કોરડાનો માર ખાધો, એ પ્રભુ કે જેમણે આપણા દુઃખ દર્દ પોતાના પર લઈ લીધા, એ પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવીએ. યર્મિયા 33:6 એમ કહે છે, વળી હું તને આરોગ્ય અને કુશળતા આપીશ અને તને નિરોગી કરીશ, ને શાંતિ અને સત્યતા પુષ્કળ પ્રમાણમાં બક્ષીશ. શું આજનો ઓડિયો મેસેજ સાંભળનાર કોઈ એવું વ્યક્તિ કે જેને પ્રત્યેક દિવસે ગોળીઓ લેવી પડી રહી છે, કોઈ એવી વ્યક્તિ કે જે બીમારીથી હેરાન થયેલી છે, કોઈ એવી વ્યક્તિ કે જેને ડોક્ટરે કહી દીધું છે કે આ પરિસ્થિતિમાં તમારા માટે કશું નહીં થાય, પરંતુ હું આપને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ આજે પણ આપણી આશા છે. એ પરમેશ્વર આજે પણ સાજાપણું આપે છે. અને જે પ્રભુએ અસાધ્ય ચિહ્નો અને ચમત્કારો કર્યા, એ પ્રભુ ગઈકાલે, આજે ને સદાકાળેના એ પ્રભુ છે. એ તમારા માટે પણ અદ્ભુત કામ કરશે અને તમે પ્રભુનું મહાન કામ તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રભુ પિતા પરમેશ્વર,
પ્રભુ, આજે કોઈ એવી વ્યક્તિ કે જે બીમારીથી હેરાન થઈ રહી હોય, ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું કે તમે તેમને સંપૂર્ણપણે સાજાપણું આપો અને તેઓના હકમાં તમે અદ્ભુત કામ કરો. પ્રભુ, તેઓ આજે જ તમારા તરફથી અદ્ભુત ચમત્કાર જુએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છે. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.